જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે ધ્વનિ. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો આજે આપણે વાત કરવી છે બાળકોમાં થતા કૃમિ વિશે. હવે કૃમિ એટલે શું એ જાણવું પણ એટલું જ મહત્વનું છે અને ખાસ કરીને જ્યારે વાત આવે બાળકની તો બાળક ઘણી વખત માતા પિતા દ્વારા ફરિયાદ રહે છે કે ખાવામાં થોડા નખરા કરે છે. પોતાનું બાળક જે છે એ યોગ્ય ખોરાક નથી લઈ રહ્યું. પોતાનું જે બાળક છે તે 7-8 વર્ષનું છે છતાં પણ 1 કે 2 રોટલીથી વધુ ખોરાક નથી લઈ શકતો. બાળકનો ખોરાક ઘણો ઓછો છે. તો આ બધી ફરિયાદો માતા પિતા દ્વારા સતત થતી હોય છે. તો ઘણી વખત બાળક ના ખાવા માટે જીદ કરે છે અને ફરિયાદ કરે છે કે તેના પેટમાં દુખાવો થઈ રહ્યો છે. પેટમાં દુખાવો ઘણા બધા કારણોસર થઈ શકે છે અને તેમાંનું એક કારણ આ કૃમિ પણ હોઈ શકે છે. મિત્રો આજે આપણે વાત કરવી છે વૈદ્ય રાજેશભાઈ ઠક્કર આપણી સાથે જોડાયા છે જે આપણને આ વિષય પર માહિતી આપશે. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. નમસ્કાર. રાજેશભાઈ, સૌપ્રથમ તો જ્યારે વાત આવે કે કૃમિ વિશે આજે વાત કરી રહ્યા છે તો કૃમિ એટલે શું એ વિષય પર માહિતી આપશો દર્શકોને? ચોક્કસ. કૃમિ એ શબ્દ ગુજરાતી અને હિન્દી ને સંસ્કૃતમાં વપરાતો શબ્દ છે, લોકબોલીનો પણ શબ્દ કહેવાય. પણ છતાંય આપણે ગુજરાતીમાં જો વધારે સ્પષ્ટતાથી કહેવું હોય તો કરમિયા શબ્દ ખાસ કરીને વપરાય છે. કેટલાક લોકો અપભ્રંશ કરીને ચરમ પણ બોલતા હોય છે. તો કરમ છે, ચરમ છે, એવી રીતે. તો કે પેટમાં કીડા પડ્યા છે, કેટલાક સાવ સાદી ભાષામાં બોલે તો એ જે પેટમાં કૃમિ થાય, કીડા પડ્યા, કરમિયા થયા છે, એ જે શબ્દ જે છે એ આ રોગને વર્ણન કરે છે. અંગ્રેજીમાં મેડિકલ સાયન્સમાં એને વર્મ્સ ઇન્ફેસ્ટેશન અથવા વર્મ્સ ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે. અને સંસ્કૃતના ગ્રંથોમાં કૃમિ રોગથી એનું એ અધ્યાયોમાં એનું વર્ણન જોવા મળે છે. એટલે પેટમાં થતા એક પ્રકારની વિશેષ પ્રકારની જીવાત, કૃમિ, કીડા એવું આપણે કહી શકીએ. એના કેટલાક લક્ષણો હોય, એના થવાના કારણો હોય, એની આપણે આજે ચર્ચા કરીશું. જી, જે પ્રમાણે રાજેશભાઈ આપે જણાવ્યું કે સાદી ભાષામાં કહીએ તો પેટમાં પડતા કીડા. હવે આ કૃમિ શું ફક્ત બાળકોને જ થઈ શકે છે કે મોટી વયના લોકોને પણ થઈ શકે? મોટે ભાગે બાળકોને જોવા મળતું હોય. મોટા લોકોની અંદર ઓછું જોવા મળે, પણ ન થાય એવું ના બને. મોટા લોકોને પણ એ કૃમિ થઈ શકે છે. પણ એ વ્યક્તિનો ખાનપાન અને કેવી જીવન પદ્ધતિ છે એની ઉપર એ આધાર રાખતું હોય છે. પણ મોટા લોકોને શક્યતા ઓછી હોય, બાળકોને થવાની શક્યતા ખૂબ વધારે હોય. અને ઘણા બધા બાળકો જીવનમાં એક તબક્કે તો એમાંથી પાસ થયા જ હોય કે એને મોટે ભાગે કે એમાં 70 થી 80% બાળકો કે એને પેટમાં કૃમિ પડ્યા હોય. જી બિલકુલ. દર્શક મિત્રો, આપને પણ જો કોઈ પ્રશ્ન હોય તો આપ પણ ટીવી સ્ક્રીન પર નંબર દર્શાવવામાં આવી રહ્યો છે, એના પર ફોન કરીને આપ આપના પ્રશ્નો પૂછી શકો છો. ડોક્ટર દ્વારા, વૈદ્ય રાજેશભાઈ ઠક્કર દ્વારા આપને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. રાજેશભાઈ, જ્યારે કૃમિ વિશે આજે આપણે વધુમાં માહિતી મેળવીએ તો જે પ્રમાણે આપે કહ્યું કે ગુજરાતીમાં તેને આપણે કરમિયા કહેતા હોઈએ છીએ. તો હવે આ કરમિયા કેમ થાય? ખાવામાં શું કોઈ પ્રકારનો ખોરાક આવવાથી એસિડનું પ્રમાણ પેટમાં વધી જવાથી આ થાય? ના, ખોરાક મુખ્ય એનું જે કારણ છે જો આપણે જાણવાનું કહીએ તો ધ્વનિ હું ખાસ કહીશ કે આપણો માતા પિતાનો બાળક પ્રત્યેનો મધુર પ્રેમ અને સ્નેહ, મધુર આહાર એ જે છે સૌથી વધારે કારણ બને છે. એટલે મધુર સ્નેહ ને મધુર પ્રેમ શા માટે કહું છું કે આપણે બધાને એવું હોય કે મારા બાળકને મારે બધી જ ખુશીઓ આપવી છે. સરસ. એટલે સૌથી વધારે, અને દાદા દાદીને તો મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય. એટલે શું છે કે ઓર વધારે, અને આજુબાજુના સંબંધીઓ બીજા બધા ઘરમાં આવે એટલે ચોકલેટ, આઈસ્ક્રીમ, ગળપણ, મીઠાઈઓ એ બધું. અને બાળપણ એ કફના રોગો થવા માટેની ઉંમર છે. મધ્ય અવસ્થામાં પિત્તના થાય અને વૃદ્ધાવસ્થામાં વાયુના રોગો થાય. પણ બાળપણમાં કફના રોગો થાય ને એમાં કફ વધારે, એવો આહાર વિહાર વધારે કરીએ અને એમાં ગળપણ એ સૌથી મોટું છે. એ એટલે શું થાય કે બાળકને તકલીફ હોવા છતાં પણ માતા પિતા એમ કે કશો વાંધો નહીં, થોડુંક ખાઈ લે, કશો વાંધો નથી, થોડુંક ખાઈ લે. એ જે મધુર પ્રેમ છે, એ મધુર પ્રેમ પણ છે એ બાળકને
કૃમિ પડવા માટેનું બહુ જ મોટું કારણ મારા અભિપ્રાયથી કહી શકીએ. એટલે ખાસ કરીને ત્યાં જો લક્ષણો કેટલાક આપણે જે આગળ ચર્ચા કરીએ એવા લક્ષણો દેખાય તો એ આપણા મધુર પ્રેમ ને મધુર સ્નેહ ઉપર આપણે કંટ્રોલ કરવો જોઈએ. જી, ખૂબ સાચી વાત કરી કે લાડ પ્યારમાં આજકાલના છોકરાઓ જે છે એ થોડા વધારે જ જિદ્દી થઈ ગયા છે. ત્યારે રાજેશભાઈ જે પ્રમાણે આપે જણાવ્યું કે કારણો જે છે એ આ હોઈ શકે છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે આજના સમયમાં વધારે પડતા જંક ફૂડ છે, પેકેટ ફૂડ છે, બાળકો એ ખાવાનું પસંદ કરે છે. મોટા ભાગે ટિફિનમાં, ડબ્બામાં પણ એ લોકો પેકેટ લઈ જતા હોય અથવા તો બ્રેડની બનાવેલી કોઈ આઈટમ લઈ જતા હોય છે. તો આવા સંજોગોમાં બાળક જ્યારે જંક ફૂડ તરફ આકર્ષાઈ રહ્યું છે તો આ વસ્તુ પણ શું એના માટે જવાબદાર શક્ય છે? ચોક્કસ જવાબદાર છે. એટલે ગળપણ તો ખરું, પણ એ સિવાય આપણું જે બાળક જે ખાઈ રહ્યું છે એ પાણી પીવે છે, જે કોઈ જ્યુસ કે કોલ્ડ ડ્રિંક્સ વગેરે પી રહ્યું છે એ પણ એક મહત્વનું છે. અને સાથે એનો ફૂડ, એનો આહાર જે છે, સામાન્ય આહાર, તો એ કોન્ટામિનેટેડ હોય એટલે એ કૃમિથી ગ્રસ્ત હોય. કૃમિ તો હોઈ શકે પણ સાથે સાથે કદાચ કૃમિ મરી ગયા હોય, એનું કેટલુંક આયુષ્ય હોય, પણ એને મૂકેલા ઈંડા અંદર હોઈ શકે. તો એવો દૂષિત ખોરાક, દૂષિત આહાર, દૂષિત પ્રવાહી, દૂષિત પાણી, એ જે છે એ આનું બીજું એક મહત્વનું બહુ જ મોટું કારણ છે. એટલે ધારો કે કોઈક એવું દૂષિત પાણી છે અને એમાં અંદર અનેક પ્રકારના કૃમિઓના ઈંડાઓ હતા અને એ પાણી જો પીવામાં આવે છે, આપણા ધ્યાન બહાર છે કે આપણને ખબર નથી કે એ પાણીની ક્વોલિટી કેવી છે. એવી રીતે ખોરાક છે તો એવા કેટલોય ખોરાક છે કે જ્યાં ખૂબ માખી, મચ્છર વગેરે બેઠેલા હોય, બીજા કોઈ એને એઠું કરેલું હોય, કેટલાક સમયથી પડ્યું રહેલું હોય, તો એની અંદર પણ એવા કૃમિના ઈંડા હોઈ શકે છે. એટલે ખુલ્લો ખોરાક હોય તો આવા બધા જે છે એ પણ બહુ મોટા અને મહત્વના કારણો બની શકે છે. જી, ખૂબ સરસ રીતે આપે વાત કરી. અને હવે તો કહેવાય તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે શેરડીનો રસ છે, બરફ ગોળા જે છે એ બાળકો વધારે ખાવાનું પસંદ કરશે. એટલે આના કેસમાં શું વધારો થઈ શકે? મુખ્ય જે છે ને એ બાળકમાં ચીડચીડાપણું ખાસ જોવા મળે. કૃમિ હોય ને એટલે એને લિટરલી કાટે, એને અંદરથી એનો, અને બીજું કે મળ માર્ગમાં જોવા મળે. લાર્જ ઇન્ટેસ્ટાઇન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, એટલે આપણી જે પાચન પ્રણાલી છે ને એમાં બધું જ અંદર આવી ગયું, જઠરથી માંડીને આગળ સુધી. એના સૌથી વધારે એનું મોટું સ્થાન છે નાનું અને મોટું આંતરડું છે વિશેષ કરીને. તો ત્યાં હોય અને એનો ખોરાક જ મળ છે. એટલે એનું સ્થાન જ એ છે કે જે જગ્યાએ એ ત્યાં ઉત્પન્ન થાય છે. એટલે ત્યાં જે એને એ સંચિત થાય છે ત્યાં એનો ઘર બનાવી લે છે, સાદી ભાષામાં કહીએ તો. અને ત્યાં લઈને એની પ્રજોત્પત્તિ કરીને બીજા ઈંડા મૂકે, બીજા એના નવા એના કૃમિ જન્મ લે અને એમાંથી સતત આ ચક્ર ચાલ્યા કરે. કેમ કે એને પોષણ ને આહાર ત્યાં આંતરડામાંથી આવતો મળ જે છે એ ખાધા કરે છે અને એને અનુકૂળ મળે એટલે એની પ્રજોત્પત્તિ છે ઝડપ બને છે. એટલે આપણે એવા આહારથી બચવું જોઈએ કે બાળકને બચાવવું જોઈએ કે જે આ ઉત્પત્તિનું કારણ બનતું હોય. જી બિલકુલ. ખૂબ ઊંડાણપૂર્વક જ્યારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ તો ઘણી વખત આપે જણાવ્યું કે જ્યારે બાળક સ્ટૂલ પાસ કરતું હોય તો તેને શું એમાં પ્રોબ્લેમ આવી શકે છે ઘણી વખત? કારણ કે બાળક નાનું હોય તો એ ફરિયાદ કરતું હોય છે કે મમ્મી મને થોડો પાતળો જાડો થયો છે અથવા તો કઠણ જાડો થઈ રહ્યો છે, વ્યવસ્થિત જાડો નથી પાસ થતો. તો આવી ફરિયાદો શું જોવા મળે? ચોક્કસ જોવા મળે. મળ પ્રવૃત્તિની સાથે સંકળાયેલી ઘણી બધી એના મુખ્ય લક્ષણમાં આવે. એટલે ક્યારેક ઝાડા થવા અને ક્યારેક કબજિયાત પણ થવી, જમ્યા પછી તરત મળ પ્રવૃત્તિ માટે જવું, આવા કેટલાક કારણો હોય. હવે ધારો કે મરડો થયો હોય તો પણ થઈ શકે, ગ્રહણીમાં પણ થઈ શકે. મોટે ભાગે એ જે ખોરાકની અને મળ પ્રવૃત્તિની જે ટિકલ પેટર્ન આવે છે એ પેટર્ન એવી હોય કે એને પેટમાં ચૂંક પણ આવી શકે અને અચાનક જ એને ઇરિટેશન થાય છે. ઇરિટેશન થાય છે ને એને પ્રવૃત્તિ માટે જવું છે તો એ કારણ બની શકે છે. ક્યારેક ક્યારેક અર્ધ પ્રવાહી જેવું, એટલે પૂરેપૂરું ડાયરિયા થયા હોય ને, જે આપણે ઝાડા થયા હોય એ ટાઈપનો ઝાડો ના થાય પણ એને હેરાન કરે અને એ દરમિયાન એને ક્યારેક એવું થઈ જાય કે કબજિયાત પણ વધારે થઈ જાય. તો આમાંથી નક્કી ન હોય કે આવા પ્રકારના સિમ્પટમ્સ એક સાથે જોવા મળે. બાળકમાં ચીડચીડાપણું જોવા મળે. ચીડચીડાપણું એટલે કેવું? ધારો કે કોઈ વ્યક્તિનો ગુસ્સાવાળો સ્વભાવ છે, કોઈ વ્યક્તિનો શાંત છે, એ તો કુદરતી પ્રકૃતિ પ્રમાણે હોઈ શકે. પણ જે બાળકના શરીરમાં કૃમિ હોય તો એ કૃમિ વાળું બાળક હોય ને હંમેશા ચીડચીડાપણું એટલે શું કે તમે કારણ વગરનો ગુસ્સો આવો,
કોઈક વ્યક્તિને કારણ સાથે ગુસ્સો આવે એ તો બરાબર, કોઈ પણ ને આવી શકે, પણ કારણ વગર જે ગુસ્સો આવે છે તો એ આ કૃમિને કારણે આવે અને એની સાથે મળ પ્રવૃત્તિના આવા કેટલાક લક્ષણો હોય અને પેટનો દુખાવો થાય. વારંવાર અચાનક જ બાળક બેઠું હોય ને એમ કે મને પેટમાં દુખે છે, ફરી પાછું થોડાક સમય પછી એમ કે ના હવે મટી ગયું છે. એટલે માતા પિતાને એવું લાગે કે ઢોંગ કરે છે, ખોટું બોલે છે, અથવા તો આપણને હેરાન કરે છે, પણ એને ખરેખર દુખતું હોય એવું બની શકે છે, પણ સાથે બીજા પણ લક્ષણો ચેક કરવાના હોય છે. એટલે નિષ્ણાત વૈદ્ય અને આ કૃમિઓના લક્ષણો જે છે એ આયુર્વેદમાં એટલા બધા સરસ રીતે વર્ણવ્યા છે કે કોઈ પણ અમારા ત્યાં આવે ને એટલે તરત જ 1.5 કે 1.5 મિનિટમાં જ અમે નક્કી કરીએ કે આ બાળકને કૃમિ છે. આટલા લક્ષણોની તપાસ કરીએ અને પૂછીએ તો એ યસ આવે એટલે થઈ જાય કે હા આ વ્યક્તિને બાળકને કૃમિ છે. જી, ખૂબ જ સરસ રીતે રાજેશભાઈ આપે માહિતી આપી. ત્યારે જે પ્રમાણે આપે કહ્યું કે બાળકને કૃમિ હોય તો થોડો ઘણો પેટમાં દુખાવો રહે. હવે પ્રશ્ન એ થાય છે કે કૃમિ અને બીજું છે મરડો. હવે આ બંને વસ્તુ એવી છે જેમાં સ્ટૂલ પાસ કરવામાં પ્રોબ્લેમ થાય અને સાથે જ પેટમાં દુખાવો રહે. તો હવે આ બંનેને આપણે કઈ રીતે અલગ પાડી શકીએ તે પણ જણાવશો? ચોક્કસ. મરડો હોય એટલે એમાં એક તો અર્ધ પ્રવાહી ઝાડા વધારે થાય. કૃમિમાં એટલા બધા પ્રવાહી માત્રા ના હોય અને મોટે ભાગે મરડો હોય ને એમાં પેટમાં ચૂંક આવે અને મળ પ્રવૃત્તિ જઈને આવે ને પછી એની પેટનો દુખાવો, પેટની ચૂંક છે એ શાંત થઈ જાય. કૃમિમાં દર વખતે એવું જોવા ના મળે. એનો પેટનો દુખાવો એમને પણ હોઈ શકે, મળ પ્રવૃત્તિ ન જાય તો પણ એ પેટનો દુખાવો શાંત થઈ શકે. બીજા મહત્વના લક્ષણો ચીડચીડાપણું છે, ગુસ્સો છે, એ મરડામાં જોવા ના મળે. બાળકને છે ને મળ માર્ગ એટલે પોટી કરવાની જગ્યા પર એનસના ભાગે એને બાળકને ખંજવાળ આવ્યા કરે. મરડામાં એ વસ્તુ જોવા ના મળે. એટલે કેવું થાય કે વારંવાર અમે બાળક રમતું હોય અને માતા પિતાને અમે કહીએ કે તમે ધ્યાન રાખો એને અને ચેક કરો કે 2 કલાક એની ઉપર નજર કરો, તો એ વારંવાર એના મળ પ્રવૃત્તિ કરવાના ગુદામાર્ગના ભાગ ઉપર હાથ લઈ જાય અને થોડું ખંજવાડે ને પાછું થોડા સમય પછી દોડતો હોય ને બીજા એમના કામમાં એનું મન લાગી જાય. પણ થોડી વારે હાથ વારંવાર ત્યાં જો લઈ જતું હોય તો એ કૃમિનું લક્ષણ હોઈ શકે. એટલે મળ માર્ગના ભાગે ખંજવાળ આવવી. બીજું એક વસ્તુ છે રાત્રે દાંત કચકચાવવા, એ કૃમિનું લક્ષણ છે. એટલે અમે માતા પિતાને કહીએ કે તમે એક વારો રાખો અને 15 મિનિટ માટે ખાલી જાગો. પણ ક્યારે કે શરૂઆતની ઊંઘમાં નહીં, 12 વાગ્યા સુધીની. 10 વાગે સૂતું હોય બાળક તો 12 વાગ્યા સુધીની ડીપ એટલે અંદરની ઊંડી ઊંઘમાં જયારે જાય ને બાળક તો 1-1.5-2 વાગ્યાની આસપાસ તો માતા પિતાએ 10-15 મિનિટ જાગી અને જોવાનું બાળકના દાંત પીડી અને કચકચાવે એવી રીતે અવાજ આવે. બીજું એક વસ્તુ છે કે રાત્રિકાલે દંત ઘર્ષણ થવું, રાત્રિકાલે લાલાસ્રાવ થવો. એટલે બાળક સૂતું હોય ને એના મોઢામાંથી લાળ પડ્યા કરે. તમે થોડી વાર રહીને પડખું ફરીને સૂતું, સીધું સૂતું છે, આજુબાજુમાં એને ફેરવો ને તો હોઠની બાજુમાં એને તમને ભીનું દેખાયા કરે. આ 2 લક્ષણો પણ બીજા મહત્વના લક્ષણો. બહુ જ સરસ રીતે એમને એમ પણ કોઈ પણ કૃમિના કે કોઈ પણ રિપોર્ટ કર્યા વગર ઘરેથી પણ જજમેન્ટ લેવું હોય તો લઈ શકાય એવા સરસ મજાના લક્ષણો છે. અને ત્રીજું એક છે રાત્રિકાલનું. બાળક અચાનક ઝબકીને જાગી જાય, એને ડર અથવા ભયની અનુભૂતિ થાય. કેમ કે રાત્રિકાલે જે છે ને કૃમિ એ આંતરડામાંથી રિલીઝ થઈ અને પોતે પોતાનો ખોરાક લેવા માટે પ્રયત્ન કરે અને એ વખતે શું હોય, બાળક ઊંઘમાં હોય અને પોતાનું વધારે થાય એટલે દિવાલોની ઉપર સરકીને જે થાય ને એટલે બાળકને ભયની અનુભૂતિ થાય, અચાનક ઝબકીને જાગે છે અને કાં તો માતા પિતાને ચોંટી પડે છે. તો આ બધા કારણો ભેગા થાય તો એ કૃમિ છે એવું આપણે જજમેન્ટ લઈ શકીએ. જી બિલકુલ. ખૂબ સરસ રીતે આપણે અહીંયા કારણની માહિતી આપી. ત્યારે વધુ એક પ્રશ્ન એ થાય છે રાજેશભાઈ કે આ કૃમિ કરમિયા જે છે એ જ્યારે પણ થાય તો એ શું આપણા શરીરના કોઈ બીજા અંગને નુકસાન પહોંચાડે, તેને કઈ કોતરી ખાય કે એવું કઈક થાય ખરી? ના, એ મોટે ભાગે ત્યાં રહેતા હોય છે અને પોતાનું જીવન ને પોતાનું પોષણ ત્યાંથી પ્રાપ્ત કરે છે. આપણે એને ડિસ્ટ્રોય કરવા જોઈએ. કેમ તો કે એ જે છે ને ખોરાકનો મુખ્ય અંશ એ પોતે ગ્રહણ કરી લે, બીજું નુકસાન ન કરે. પરંતુ એની સંખ્યા જેમ જેમ વધતી જાય ને એટલે એ બાળક જે છે ને હંમેશા એનિમિક કન્ડિશન વાળું રહે. એટલે એનું હિમોગ્લોબિન કોઈ દિવસ વધે નહીં. 9-10 ની આસપાસ, 10.5 કે 11 માંડ થાય કદાચ, બરાબર. કેટલાકમાં તો એનાથી પણ ઘટી જાય, 8 ની આસપાસ પણ થઈ જાય, 7-9 ની આસપાસ. એટલે શું થઈ જાય કે જે બાળક ખાતું હોય એટલે માતા પિતાને એવું થાય હા સરસ, મારા બાળકે આજે 3 રોટલી ખાધી, મારા બાળકે આજે 4 રોટલી ખાધી, માતા ખુશ થાય છે. પણ હકીકત એવું છે કે જો કૃમિ હશે તો એ ખોરાક વધારે લેશે બાળક, બીજા કરતા પણ થોડો ખોરાક વધારે લે. આ પણ એનું એક લક્ષણ છે. એટલે ગળપણ વિશેષ માંગે, આ બહુ જ લક્ષણ.
એટલે એનું શુગરનું ક્રેવિંગ થાય, ગળપણનું ક્રેવિંગ થાય અને એકદમ તલપાપડ બની જાય કે મારે ગોળ ખાવો છે, મારે ખાંડ ખાવી છે, મારે પેંડા ખાવા છે, મારે બરફી ખાવી છે, એવું ગળપણનું ક્રેવિંગ કરે. એટલે માતા પિતાને ખુશ થાય કે સરસ, હા, પણ એનું વજન કોઈ દિવસ નહીં વધે. ખોરાક જેમ વધે છે એ પ્રમાણે વજન ન વધે તો એ કૃમિનું કારણ હોય અને એ કૃમિની સંખ્યા ફટાફટ વધવા માંડે. એટલે એનિમિક કન્ડિશન આવે અને અપોષણ જેને કહીએ, એટલે એની અંદર જે પોષક તત્વો, જે વિટામિન્સ ને બધું જે શોષાવવું જોઈએ એ ન મળે, કેમ કે એ બધાથી કીડાનું પોષણ થઈ રહ્યું છે. એટલે એને ડિસ્ટ્રોય કરવાની ઔષધિઓ વિશેષ કરીને ચાલુ કરી દેવી જોઈએ. જી બિલકુલ રાજેશભાઈ, આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હાજી જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? ગોપાલભાઈ શાહ, ઘોડાસા, અમદાવાદ. હા બોલો ગોપાલભાઈ. આપણે કૃમિ જે નાના બાળકને થયા હોય એને શું ઈલાજ અને મોટા વ્યક્તિને થાય એના સિમ્પટમ્સ શું અને એનો શું ઈલાજ? ચોક્કસ આપીએ છીએ. આપણે સામાન્ય રીતે એવું હોય છે કે દરેક કોઈ એક રોગ વિશેષ લઈએ તો પહેલી વખત જે હોય ને એ એક આજનો જે હોય તો એમાં કારણો, લક્ષણો, એના શું શું બીજું ઇન્ફેક્શનનું કારણ, એના પ્રકાર કેવા હોય, એને કઈ રીતે ઓળખવામાં, એના વિશે વાતચીત કરતા હોઈએ. અને આવતો અધ્યાય હોય તો એની ચિકિત્સા વિશે વાત કરતા હોઈએ છીએ. તો આપણે ચિકિત્સા વિશે વાત કરીશું, પણ આવતા એપિસોડમાં એના વિશે વધારે જોઈશું. આજે કારણો વિશે અને તમારો જે પ્રશ્ન છે કે મોટા લોકોને શું હોય એની પણ આપણે વાતચીત કરીશું. મોટા લોકોનું જે છે તો જે બાળકોને લક્ષણ જોવા મળે છે ને એટલે મેચ્યોરિટી હોવાના કારણે મોટા લોકોમાં અમુક લક્ષણ કદાચ ન જોવા મળે, બરાબર છે. પણ એનસના ભાગે ઇચિંગ થવું, એટલે મળ માર્ગે ખંજવાળ આવવી, એ એનું મોટું કારણ મોટા બાળકોમાં પણ જોવા મળે, મોટા લોકોમાં પણ જોવા મળે છે. ગળપણનું ક્રેવિંગ થવું વધારે પડતું, ડાયાબિટીસ નથી, તમારું શુગર નોર્મલ આવી રહ્યું છે, તો બીજા પણ કેટલાક કારણો હોય, એમાં એક મહત્વનું કારણ કૃમિનું પણ હોઈ શકે. તો વધારે પડતું અને કેવું થાય કે વ્યક્તિ લિટરલી ખોટું બોલીને પણ મોટું વ્યક્તિ હોય ને ગળપણ ખાવાની કોશિશ કરે છે, તો એ કૃમિનું કારણ હોઈ શકે છે. જી વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હા જી, આપના ટીવીનો અવાજ બંધ કરશો, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? ઓકે, હું રિયાબેન મુરગીથી બોલું છું. હા બોલો રિયાબેન. હા, એમાં એવું છે કે ગોઠણ કોને? રિયાબેનને ફરી વિનંતી રહેશે કે તેઓ ફોન કરી, કનેક્શન ઇશ્યુના કારણે કોલ ડિસ્કનેક્ટ થયો છે. નરેશભાઈ, જે પ્રમાણે આપે વાત કરી કે મોટા વ્યક્તિ જે છે એમાં પણ આ કૃમિ જે છે એ જોવા મળે છે, તો કારણ શું ફક્ત ખોરાક જ હોઈ શકે છે? ના, ખોરાકનું તો છે, પણ કોન્ટામિનેટેડ દૂષિત વસ્તુ જેના સંપર્કમાં આવવાથી, ધારો કે તમે કોઈ બહારની વસ્તુ ખાધી છે, એ તો ખોરાકની વસ્તુ કારણ ખરું, પણ ખુલ્લો ખોરાક હતો અને માખી મચ્છર હતા અને બેઠા હતા ને એને ચોંટેલું હતું એવું ઈંડું, અને એ ઈંડું તમારા ભોજનની સાથે ગયું છે, તો એ એનું કારણ બની શકે છે. એવી રીતે એ ગળપણ વધારે ખાવામાં આવે તો પણ એ કારણ બની શકે છે. મહત્વની વસ્તુ બીજું શું છે કે આપણે ખોરાકમાંથી કડવાશ, તીખાશને ઓછી કરી દીધી છે. બાળકને આપણે ઇન જનરલ આપણે ત્યાં ભોજનની વ્યવસ્થા હતી ને, એમાં હળદર હતું, રાઈ હતી, અજમો હતો, હિંગ હતું, મેથી હતી, મરચું હતું, તીખાશ પણ હતી. એટલે આયુર્વેદે એવું કીધું છે કે ભોજન હંમેશા 6 રસથી યુક્ત હોવું જોઈએ. 6 રસ છે, તો 6 રસ કયા? તો મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય. ગળ્યો, ખાટો, ખારો, તુરો, કડવો અને તીખો. પણ આપણે ભોજનમાં ફક્ત ટેસ્ટને ધ્યાનમાં રાખ્યું. એટલે હળદર તો કડવાશ અને તુરા સૂપ માટે એ હતી, રાઈનો વઘાર કરીએ, હિંગનો વઘાર કરીએ તો તીખાશ અને કડવાશ હતી. તો આ બધી વસ્તુ જે છે એ પાચન પ્રણાલીમાં પણ મદદ કરે. એ જ રાઈ, હિંગ, અજમો વગેરે છે, લીવર અને પેલા જઠર છે એને પાચક રસો જરાવવામાં મદદ કરે છે. તો આપણો ખોરાક જો બધાથી યુક્ત હોય અને એકલું ટેસ્ટને ધ્યાનમાં રાખીને ન બનાવીએ તો ચોક્કસથી આ બધા રોગોથી મટી શકાય. કેમ કે એક જ પ્રકારનો ખોરાક હશે તો એને લગતા રોગો થવાની શક્યતા વધી જશે. જી, આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાયા છે. જી રિયા, મારો છે ને પ્રશ્ન અડધો રહી ગયો છે. હા, આખો ફરીથી જણાવો. હા, એમાં એવું છે ને ગોઠણ બહુ તો એને આયુર્વેદિક માં આપ્યો છે ગુંદ કરીને, કણી વાળો ગુંદ છે, પલાળીને દરરોજ એક કણી ખાવાની. તો આયુર્વેદિક માં એવો ગુંદ આવે છે? હા, એટલે તકલીફ જે કોને છે? ઢીંચણમાં દુખાવો થાય છે, ઢીંચણનો દુખાવો. આપની ઉંમર કેટલી? એની 35.
35 છે. અને કઈ વાગેલું અકસ્માત થયેલો છે કે ખાલી એક્સરે માં? એવું નથી વાગેલું નહીં, એમ જ દુખાવો ઝીણો ખેંચ કરતો હતો. તો એ લોકો ગયા હતા ને તો એને કીધું કે આ ગુંદ પલાળીને તમે કોઈ વૈદ્યને બતાવ્યું હતું કે કોઈ? પલાળવાનો. નહીં, તમે વૈદ્યને બતાવ્યું હતું કે બીજા કોઈને બતાવેલું છે? વૈદ્યને જ બતાવ્યું, પણ એ લોકો ત્યાં કે બાગામ ગયા હતા ને ત્યાંથી એ લોકો આપે છે. ના, એટલે આમાં બે વસ્તુ સાંભળો. તમે સાંભળી લો બેન, આયુર્વેદ જે છે ચિકિત્સા વિજ્ઞાન છે, એ ખાલી નુસ્ખા શાસ્ત્ર નથી. એટલે કેવું હોય કે એકલો ગુંદ આપવો અને કરવાનો એ આયુર્વેદની ચિકિત્સાનો ભાગ ના હોય, દવાઓમાં એક ભાગ તરીકે આવે. પણ એક જ વસ્તુથી બધો રોગ મટી જાય એવું ન બને. આયુર્વેદની ઔષધિઓ જયારે બનતી હોય ત્યારે ઘણું બધું અંદર, એટલે બબૂલ એટલે કે બાવળનો ગુંદર જે છે એ ક્યારેક ક્યારેક વપરાતો હોય, પરંતુ એની સાથે વાત સામક ઔષધિઓ છે, નગોળ છે, રાસના છે, દસમૂળની બધી વનસ્પતિઓ છે, તો એ પણ એની અંદર આવતું હોય અને એની સાથે ઔષધ બનતું હોય. એટલે સામાન્ય રીતે કેવું છે કે આવું ઘરગથ્થુ ને આવા જે પ્રયોગ હોય ને એ આયુર્વેદના ક્વોલિફાઈડ વૈદ હોય એ જનરલી ન આપતા હોય. બરાબર છે? એટલે એમને જે ટીચરની ફરિયાદ છે તો હું એના ઔષધો તમને સૂચવી શકું છું. આયુર્વેદ એક આખું ચિકિત્સા વિજ્ઞાન છે, સચોટ વિજ્ઞાન છે. બોલો, એમને તકલીફ શું છે? એ કાઈ નહીં, ખાલી ગોઠણ જ એના દુખા કરે છે. એટલે એ લોકો ગયા હતા તો ત્યાં કેટલા સમયથી? ના, એવું નહીં. મારે જાણકારી તમારા પાસે લેવી. અમે તો તમારી પાસેથી જ લોકો પ્રશ્ન પૂછીને ના, તમે એ નહીં, તમારો પ્રશ્ન આવે છે એમ આયુર્વેદિકમાં મારી તમે વાત સાંભળો, ફક્ત ગુંદર ઉપર ધ્યાન ન કરો, તમારી ફરિયાદ પૂછો. બરાબર છે કે તમારે બે ઢીંચણમાં દુખાવો થાય છે તો હું તમને ઔષધ સૂચવું છું. તમે ગુંદર કેટલો લેવો છે એ પ્રશ્ન ઉપર ધ્યાન ન આપો. પ્રશ્ન એ છે કે તકલીફ શું છે એમને, બે ઢીંચણ દુખે છે, કેટલા સમયથી દુખે? એમાં વરસ તો થઈ ગયું એના. ઓકે, તો હું તમને બે ઔષધો સૂચવું છું. અને બેસતી વખતે ચાલવામાં બધામાં તકલીફ પડે છે? હા, એ પલોઠી વાળી ના બેસી શકે એમ. ઓકે, એમને અકસ્માત કે કઈ? દુખે બાકી વાંધો નથી, કસરત પાછું કરે તો મેળે આવી જશે એને. અચ્છા, એમને નહીં કઈ વાગેલું ઢીંચણ ઉપર કે કઈક તકલીફ થઈ હોય? ઠીક છે, ઓકે, સારું. તો હું જવાબ આપું છું. ફોન કપાય છે, ટીવી ઉપર તમે સાંભળો, ઔષધો લખાવું છું. જી રાજેશભાઈ. હા, એમને આપણે બે ઔષધો સૂચવીએ છીએ. એમાં બે પ્રકારની ગોળી એમને લેવાની છે. એક છે મહાયોગરાજ ગુગળની 2 ગોળી લેવાની છે અને બીજી એક છે એ એમને મહારાષ્ટ્રનાદી ક્વાથનો ભૂકો છે. 2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે. નિયમિત રીતે ત્યાં ઢીંચણ ઉપર માલિશ કરવા માટે ધાન્વંતર તેલ આ નામનું એક માલિશનું તેલ આવે, એ માલિશ કરી અને પછી શેક કરવાનો. નિયમિત રીતે આ કરો, બહુ સરસ રીતે એમના ઢીંચણની તાકાત પાછી આવશે. 35 વર્ષની ઉંમર છે, ઘસારાને ચોક્કસ આપણે 100% રિવર્સ કરી શકાય. જી બિલકુલ. જે રીતે કૃમિના વાત થતી હોય રાજેશભાઈ, તો હવે મોટા વ્યક્તિઓમાં પણ આપે એના લક્ષણો વિશે અમને માહિતી આપી અને જણાવ્યું કે ગળ્યું વસ્તુ ખાવાની ક્રેવિંગ્સ જે છે એ વધારે થતી હોય. તો આ સાથે બીજો એક પ્રશ્ન એ પણ થાય છે કે ગળ્યું ખાવાની જ્યારે વાત આવે છે તો ડાયાબિટીક પેશન્ટ હોય એ લોકોને પણ આ ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે. તો હવે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિ કૃમિ થાય છે તો એવા સંજોગોમાં તેને જે ગળ્યું ખાવાની ઈચ્છા થાય અને તે ખાય છે, તો એના કારણે જે પ્રમાણે આપે જણાવ્યું કે કૃમિ જે છે એને ગળ્યું ખોરાક જે છે એ ખાવા ઉગ્ર થાય છે. તો આવા સંજોગોમાં જો વધારે પડતું ગળ્યું ખાઈ લીધું તો શું કોઈ તકલીફ એ સમયે થઈ શકે, ઓન ધ સ્પોટ કોઈ તકલીફો? ના, બીજું કઈ ન થાય. ડાયાબિટીસ વાળી વ્યક્તિ હોય ને એને ગળપણ ખાવાની ઈચ્છા થાય, પણ એ વસ્તુ મહત્વની એ છે કે જેમ આપણે મરડામાં જોયું તો મરડાની અંદર ઝાડા થવા એ મુખ્ય લક્ષણ છે. એવી રીતે બંનેમાં મળ પ્રવૃત્તિ સાથેના લક્ષણો, એવી રીતે ડાયાબિટીસમાં પણ ગળપણ ખાવાની ઈચ્છા થાય અને કૃમિ હોય બાળકોને, મોટા લોકોને પણ હોય તો પણ એ વસ્તુ થઈ શકે. પણ ડિફરન્સ શું છે કે ડાયાબિટીસ હશે તો એને પેશાબની પ્રવૃત્તિ વધી જશે. રાત્રે 2-3 વખત પેશાબ કરવા ઉઠે, દિવસે વારંવાર કલાક, અડધો કલાક, પોણો કલાકે વારંવાર જવું પડે, ખૂબ તરસ લાગે. ડાયાબિટીસ વાળી વ્યક્તિને થાક ને આળસ પણ બહુ લાવે. બરાબર છે? અને બીજા પણ એના કેટલાક લક્ષણો હોય. તો એ જે છે એ લક્ષણો કૃમિના લક્ષણોથી ઉલટા પડે. કૃમિના જે દર્દી છે એને ક્યારેય પેશાબની તકલીફ જોવા ના મળે. બરાબર છે? અથવા જોવા મળે તો કેવું છે કે નાના બાળકોમાં જોવા મળે. પેશાબની જ વાત નીકળી છે તો આપણે વાત કરી લઈએ કે બાળક પથારીમાં પેશાબ કરી જાય, દિવસે વાંધો ના આવે, પણ એ ઊંઘમાં ગયા પછી એ ઇરિટેશનને કારણે એ જે કૃમિ હોય એ રાત્રિકાલે પોતાનો પ્રભાવ બતાવતા હોય, એને કારણે બાળકને ઇરિટેશન થાય અને એને કારણે શું થાય કે પેશાબની કોથળી જે છે એને કંટ્રોલ કરનારા સ્નાયુઓ જે હોય
એની ઉપરનો કંટ્રોલ બાળક ગુમાવી દે. હમ. એટલે રાત્રે બાળક પેશાબ કરતું થઈ જાય. હમ. એમને પણ બીજા કારણોથી પણ પથારીમાં પેશાબ કરી શકે છે, પરંતુ કૃમિ હોય તો પણ એની શક્યતા, એટલે 100 કેસમાંથી 30 કેસ એવા હોય કે કૃમિને કારણે પથારીમાં બાળક પેશાબ કરી જતું હોય. જી, વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? જી ફરી જણાવશો? હા બોલો. મને છેલ્લા 1 મહિનાથી રાઈટ પગમાં ઘૂંટણમાં દુખાવો ચાલુ છે. હવે એક્સરે કરાય એમાં ડોક્ટર ઓર્થોપેડિક એવું કીધું કે તમને સારું શરૂઆત છે. પનોઠી વળાય છે, સીડી ચડાય છે, પણ સોજો રહ્યા કરે છે અને આમાં ચાલવામાં તો દુખાવો થયા કરે. ઓકે, ઉંમર આપની જણાવશો? 52 છે. 52. અને કેટલા સમયથી છે? બસ 1 મહિનાથી સાહેબ કશું નતું, અને 5 કિલોમીટર તો વોકિંગ કમ્પલસરી હતું. કઈ રીતે થઈ ગયું તો ખબર નહીં, વાગ્યું નથી કે કઈ. ના, પણ તમારે એવું બની શકે, પ્રાથમિક તબક્કાનો ઘસારો હોઈ શકે છે, બરાબર છે, અને ચોક્કસથી આયુર્વેદ ઔષધોથી એ રિવર્સ થઈ શકે છે. મારી 26 વર્ષની ચિકિત્સાના વ્યવસાયમાં ફોન કપાય છે, તમે ત્યાં ટીવી ઉપર સાંભળો, હું સમજાવું છું તમને. જી રાજેશભાઈ, મારા ચિકિત્સા વ્યવસાયમાં 26 વર્ષમાં લગભગ 2800 થી 3000 એવા દર્દીઓ હશે કે જેને આપણે બીજા કે ત્રીજા કે ચોથા સ્ટેજનો પણ ઇવન ઘસારો હોય, અને દર્દીની જો ઈચ્છા છે કે એને ઓપરેશન નથી કરાવવું તો ચોક્કસથી આપણે ઓપરેશન વગર એમને ઘણું બધું ચાલતા કર્યા છે, દુખાવા વગરના કર્યા છે. આયુર્વેદ દવાઓ કોઈ પેઇન કિલર નથી, એટલે લોકો તરત કમ્પેરિઝન કરે કે અમે દવા લીધી ને અમને આરામ થઈ ગયો, તો કશો વાંધો નહીં, તમારે 10 વર્ષ પછી કે 5 વર્ષ પછી ઓપરેશન કરાવી લેવાનું થશે. એવી માનસિકતા ધરાવતા લોકોને ખાસ છે કે એ તરત એમ કે છે, એ પ્રભાવ નથી, એ તો તમને છેતરવાની, જાતને છેતરવાની દવા છે કે ઘસારો તો ત્યાં જ છે, આગળ વધી રહ્યો છે, ખાલી અત્યારે 8 થી 10 કલાક પૂરતું તમારા મગજને સંદેશો પહોંચાડવાનું તમે બ્લોક કરી દો છો, બંધ કરી દો છો, પણ એનાથી ઘસારો મટતો નથી. આયુર્વેદ દવાઓ ઘસારાને રિપેર કરે છે, ઢીંચણની અંદરની ફાટી ગયેલી, નુકસાન પામેલી ગાદીને ફરીથી બનાવે છે, ચિકાશને ફરીથી પાછી લાવે છે. એટલે એ જે લુબ્રિકેશન થવાનું હોય અને એ ઢીંચણ પાસેથી એને જે સપોર્ટ કરનારા જે સ્નાયુઓ હોય, એને સપોર્ટ કરનારી ચેતાઓ છે, લોહીની નળીઓ છે, એ બધાને પોષણ આપી અને સરસ મજાનો એ આખો સાંધો છે એ ફરીથી રીજનરેટ કરે. એટલે તમે સાંધા પાસેથી બેસવાનું, ઉઠવાનું, કૂદવાનું, ઝાટકા ખમવાનું, દોડવાનું, કૂદવાનું એ બધું હોય તો એ ફરીથી કામ લઈ શકો, એને લાયક બનાવે એવી સક્ષમતા અનેક દર્દીઓમાં આવતા મેં જોઈ છે. એટલે મહત્વની વસ્તુ એ છે, એમને 2 ઔષધો આપણે સૂચવીએ છીએ. એક ધાન્વંતર કેપ્સ્યુલ 2 ગોળી લેવાની છે, એની સાથે સાથે મહાયોગરાજ ગુગળ એની પણ 2 ગોળી, બંનેમાંથી 2 ગોળી સવાર સાંજ લઈ અને નવશેકા ગરમ પાણી સાથે લેવાની. 1.5 કલાક સુધી કશું ખાવા પીવાનું નહીં. એ જ ધાન્વંતર તેલ એમને માલિશ માટે વાપરવાનું છે, નિયમિત રીતે માલિશ કરી અને શેક કરવાનું છે. જી બિલકુલ. રાજેશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને આપે કૃમિ વિશે ખૂબ ઉપયોગપૂર્ણ માહિતી સૌ દર્શકો સુધી પહોંચાડી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા, એક છેલ્લું વાક્ય કહી દઉં છું. આયુર્વેદમાં કૃમિના 3 પ્રકાર કીધા: કફજ કૃમિ, રક્તજ કૃમિ અને પુરુષજ કૃમિ. એટલે કફ એટલે મોટે ભાગે આપણી શ્વસન પ્રણાલીમાં જે કૃમિઓ કેટલાક થઈ શકે એનું વર્ણન છે, પણ કૃમિ એટલે અત્યારે હાલ જે જોવા મળે છે ને આયુર્વેદનું પોતાની વર્ગીકરણની અલગ પદ્ધતિ છે. રક્તમાં રહે એટલે લોહીમાં ભળેલા રહે, એવા એક પ્રકારનું ઇન્ફેક્શન કરે એવા પ્રકાર. અને બીજું પુરુષજ કૃમિ એટલે આપણી મળ પ્રણાલી જે છે, આંતરડામાં, મોડર્ન સાયન્સ જે અત્યારે કહે છે એવી રીતે આપણે જે આજે વાત કરી એ પુરુષજ કૃમિની વાત કરી. એવા રક્તજ અને કફજ જે છે બહુ વિશાળ આખો સબ્જેક્ટ છે, પણ પુરુષજ કૃમિની વાત કરી છે. એના ચિકિત્સા કે આંતરડામાં રહેલા કૃમિઓની શું ચિકિત્સા હોય, આવતા એપિસોડમાં આપણે એના વિશે વાતચીત કરીશું. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો મિત્રો, આજના એપિસોડમાં આપણે એ વિષય પર માહિતી મેળવી કે બાળકોને પેટમાં કૃમિ હોય તો એના લક્ષણો શું હોઈ શકે છે અને કૃમિ કેમ થાય છે. આવતા એપિસોડમાં એટલે કે આવતા બુધવારે આપણે અવશ્યથી એ વિષય પર પણ ચર્ચા કરીશું કે જો બાળકની કૃમિ છે તો હવે તેનું ઈલાજ શું છે, અથવા તો મોટી વ્યક્તિ જે છે, મોટી વયના લોકોની કૃમિ છે તો એનો ઈલાજ શું છે. અવશ્યથી આવતા સપ્તાહે આ વિષય પર ચર્ચા કરીશું. આજના કાર્યક્રમને આપ પુનઃ પ્રસારિત જો જોવા ઈચ્છુક છો તો રાત્રે 8:30 કલાકે જોઈ શકો છો. તે ઉપરાંત VR લાઈવના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આપ આ કાર્યક્રમ જોઈ શકો છો. આજના કાર્યક્રમમાં મને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી.
તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારે 2 કલાકે. ફોન કરો 655856123 પર અને રહો સદા તંદુરસ્ત.